ડ્રાય અને ડિહાઇડ્રેટેડ સ્કિનના કારણે શું ફેસ પર અનઇવન સ્કિન ટોન લાગે છે અને ખાસ કરીને ફિમેલમાં આના કારણે સરખો મેકઅપ પણ નથી થતો, તો તમારે જરૂર છે એક હાઇડ્રેટિંગ અને ગ્લોઈંગ મોઇશ્ચરાઇઝર. તો હું તમને રેકમેન્ડ કરું છું જોવિસ ડર્માનું રાઇઝ વોટર અને સેરામાઇડ ગ્લોઈંગ સ્કિન મોઇશ્ચરાઇઝર. આ મોઇશ્ચરાઇઝરમાં છે 1% હાઇલ્યુરોનિક એસિડ, સેરામાઇડ કોમ્પ્લેક્સ, એક્વેક્સિલ અને ગ્લિસરીન. આ બધા એક પાવરફુલ અને ડીપ હાઇડ્રેટિંગ મોઇશ્ચરાઇઝિંગ ઇન્ગ્રેડિયન્ટ છે જે તમારી સ્કિનને લાંબા સમય સુધી હાઇડ્રેશન પ્રોવાઈડ કરશે. આની સાથે આમાં રાઇઝ વોટર અને 5% નાયાસિનામાઇડ પણ છે જે ફેસ પરના અનઇવન સ્કિન ટોન અને માઇનર ડિપિગમેન્ટેશન હશે તો એને આસાનીથી રિમૂવ પણ કરી શકશે. આ મોઇશ્ચરાઇઝર ખૂબ જ લાઇટવેટ અને નોન ગ્રીસી છે અને આમાં કોઈ પણ જાતના હાર્મફુલ કેમિકલ જેમ કે સિલિકોન, પેરાબેન કે થેલેટ અને સલ્ફેટ આવા કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ્સ નથી. તો જો તમારી પણ ડ્રાય અને ડિહાઇડ્રેટેડ સ્કિન છે અને અનઇવન સ્કિન ટોન દેખાય છે તો તમારે આ મોઇશ્ચરાઇઝરને તમારા સ્કિન રૂટીનમાં દિવસમાં 2 વાર લગાવવું જરૂરી છે. અને ખાસ કરીને યાદ રાખજો કે મોઇશ્ચરાઇઝર પછી સનસ્ક્રીન પણ લગાવો જેના કારણે તમારું સ્કિન રૂટીન પ્રોપરલી જળવાઈ રહે.